યુવતીઓ બજારમાં મળતા ક્રીમનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ તેનાથી કામચલાઉ ચમક જ આવે છે. ત્વચાને ચમકીલી કરવા માટે કુદરતી સરળ ઉપાય કરવાથી લાંબા સમય સુધી ત્વચા પર ગ્લો રહે છે. સવારે લીંબુ પાણીનું સેવન. સવારે ઉઠ્યા પછી લીંબુ પાણીનું સેવન કરવાથી ફાયદાકારક સાબિત થાય છે. લીંબુમાં વિટામિન સી હોય છે, જે ત્વચાને ચમક પ્રદાન કરે છે. પાણી શરીરને ડિટોક્સિફાઈડ કરવામાં મદદ કરે છે, જે આપણા ચહેરા પર ગ્લો લાવવામાં મદદ કરે છે. દિવસ દરમિયાન 15 ગ્લાસ પાણી પીવાથી ફાયદો થાય છે. મુલતાની મિટ્ટી. મુલતાનની માટી 1 ચમચી લેવી, તેમાં 2 ચમચા ટમેટાનો રસ અને અડધો ચમચો દહીં ભેળવી પેસ્ટ બનાવી ચહેરા પર લગાવવો. સુકાઈ જાય પછી ચહેરો ધોઈ નાખવો. અઠવાડિયામાં 2 વખત કરવાથી ત્વચા ચમકીલી થાય છે. એલોવેરા. સૂતા પહેલાં ચહેરા પર એલોવેરા લગાડવું. એલોવેરા ચહેરા પરના ખીલને ઓછું કરવામાં મદદ કરે છે, તેમજ ત્વચાને હાઇડ્રેટ કરવામાં મદદ કરે છે. હળદરયુક્ત દૂધ. સૂતા પહેલાં હળદરયુક્ત દૂધ પીવું જોઈએ. હળદરમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ સમાયેલા હોય છે. તે ત્વચાને ચીકણી કરે છે અને ચહેરા પર ચમક લાવે છે. ટોનર. 2-3 ચમચા ચોખાને રાતમાં પાણીમાં પલાળી દેવા અને સવારે અધકચરા વાટી નાખવા. પછી તેમાં 2 ચમચા લીંબુનો રસ ભેળવી પ્રવાહી જેવું રાખી એક શીશીમાં ભરી દેવું. એક સ્પ્રે બોટલમાં ભરીને ઉપયોગમાં લેવું. આ ટોનર લગાડતા પહેલાં ચહેરો ધોઈ નાખી સ્વચ્છ ટુવાલથી લૂછી નાખવો. ચહેરા પર ટોનર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. ફેસ સ્ક્રબ. ફેસ સ્ક્રબ ચહેરા પરની મૃત ત્વચા દૂર કરે છે, તેમજ ચહેરા પરના ડાર્ક પેચથી રાહત અપાવે છે. કોફીનું એક નાનું પાઉચ લઈ તેમાં થોડી સાકર અને તેલ ભેળવી પેસ્ટ બનાવી ત્વચા પર 2-3 મિનિટ સ્ક્રબ કરવું અને સામાન્ય પાણીથી ધોઈ નાખવું. અઠવાડિયામાં 2 વખત કરવાથી ફાયદો થાય છે. 1 ચમચો કોફી અને 1 ચમચો ચોખાનો લોટ ભેળવી તેની પેસ્ટ બનાવવા માટે હુંફાળા પાણીનો ઉપયોગ કરવો. આ પેસ્ટમાં ઈચ્છા હોય તો મધ પણ ઉમેરી શકાય છે. આ પેસ્ટ ચહેરા પર લગાડવી અને હળવે હાથે ત્વચાને મસાજ આપો. સુકાઈ જાય પછી ધોઈ નાખવું. દહીં. દહીંમાં ત્વચાને પોષણ આપનારા તત્વો સમાયેલા થાય. તેમાંના લેક્ટિક એસિડ મોઇશ્ચરાઇઝિંગ અને બ્લીચિંગના ગુણ સમાયેલા છે. તેથી દહીં ચહેરા પર લગાડવાથી ત્વચા ચમકીલી થાય છે. દહીં સાથે ચણાનો લોટ ભેળવી પેસ્ટ બનાવીને લગાડવું. મધ. ચહેરા પર મધ લગાડવાથી ત્વચા પરની ગંદકી દૂર થાય છે. મધ ચહેરા પર લગાડી થોડીવાર રહેવા દેવું અને પછી ચહેરો ધોઈ નાખવો. દૂધ. દૂધ લગાડવાથી મૃત ત્વચા દૂર થાય છે, તેમજ ચહેરા પરની ગંદકી દૂર કરીને ત્વચા સ્વચ્છ કરે છે. દૂધને રૂના પૂંબળાથી લગાડી ચહેરા પર ફેરવી થોડીવાર રહી ચહેરો ધોઈ નાખવો. પપૈયું. પપૈયામાં પપાઇન સમાયેલું હોય છે, જે ત્વચાની રૂક્ષતા દૂર કરે છે અને નિશ્ચિત ત્વચાને ચમકીલી કરે છે. તેની પેસ્ટ બનાવી ચહેરા પર લગાડી સુકાઈ જાય પછી ધોઈ નાખવું. ફુદીનાના તાજા પાંદડા વાટીને બનાવેલી લુગદી ચહેરા પર લગાવો. આ સિવાય ચણાની દાળને રાતે દૂધમાં પલાળી રાખો. સવારે તેને વાટીને તેમાં સહેજ લીંબુનો રસ નીચોવી ચપટી હળદર ભેળવી એ પેસ્ટને દરરોજ ચહેરા પર લગાવો.
જમવાના અડધા કલાક પહેલાં અને જમ્યાને 1 કલાક પછી ગમે ત્યારે કસરત કરી શકાય છે. તે માટેના સમયનું કોઈ બંધન હોતું નથી. મોટાભાગે સવારે કસરત કરવાની સલાહ એટલા માટે આપવામાં આવે છે કે સવારે વાતાવરણ શુદ્ધ હોય છે, પેટ ખાલી હોય અને સવારે કસરતનો સમય નિયમ જળવાઈ રહે છે.